હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તમે પરીક્ષાની તૈયારી કરો છો તો તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે ગુજરાતમાં ટોપ મારવું છે. તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ? ગુજરાતમાં ટોપ મારવું છે. પછી તમે તૈયારી કરતા તમને અંદરથી બીક લાગતી હશે તો હું નાપાસ થઈશ તો એ તો વગર તૈયારીએ તમે છો જ દોસ્ત. નાપાસ થવા જિંદગીમાં ક્યારેય મહેનત કરવાની જરૂર નથી પડતી. અને બાય ડિફોલ્ટ તમે મહેનત કરો છો તો પછી તમે પાસ થવા માટે કરો છો તો એના માટે પહેલાં તમારે વિચારવું પડે. કેમ કે આપણી ગુજરાતી કહેવત છે, મન હોય તો માળવે જવાય. મતલબ કે પહેલાં તમારો વિચાર હોવો જોઈએ, મારે જવું છે તો જ જવાય, બાકી ન જવાય. કેમ તમારે પાસ થવું છે તો મહેનત પછી આવે, પહેલાં વિચાર આવે કે મારે આ પરીક્ષા પાસ થવું છે, મારે ગુજરાતમાં ટોપ મારવું છે ને એના માટે મારે દી રાત મહેનત કરવી છે. તો દિવસ રાત મહેનત થાય તે અને પરિણામે મળે. પણ આખી રાત મહેનત કર્યા પછી, આખી રાત વાંચ્યા પછી છેલ્લે તમે એવું કે હું નાપાસ થઈશ તો પછી તમે જેવું મન હોય એ માળવે જવાય. તમારું મન નાપાસ થવાનું છે તો ઈશ્વર તમને ન્યા લઈ જાય. એટલે જો મહેનત કરતા હો તો બી પોઝિટિવ જ રહેવાનું. વિચાર આવે નકારાત્મક, નાપાસ થઈશ તો એના માટે ક્યાં મહેનત કરવાની જરૂર છે? આવું વિચારો ને, નાપાસ થવા ક્યાં મહેનત કરવાની જરૂર છે? હું મહેનત કરું છું, હા. નાપાસ થવા કરું છું, ના. એના માટે કરું છું. પાસ થવા તો શું થઈશ? પાસ. આવું વિચારવું પડે. નિશાન ચૂક માફ, પછી પરિણામ ઈશ્વર જે આપે. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. માઇક આંગલું તો વિચાર ન જ હોવો જોઈએ. મહેનત કરું છું તો ટોપ મારવાનું છે, આ ફિક્સ હોવું જોઈએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.